તો બેટા આપણે કયું ચેપ્ટર ચાલુ હતું? ચેપ્ટર નંબર 13. તો ચલો આપણે આગળ એની ડિસ્કશન કન્ટિન્યુ રાખીએ. આપણે લાસ્ટ ટાઈમ રસાયણ આશ્રિત અધિતર્ક વિશે ભણ્યા હતા. બરાબર છે. આપણે જોયું કે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ ઝેડ સ્કીમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 4 માર્ક્સ માટે અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ ઇમ્પોર્ટન્ટ. તમારી પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન હોય તો ઝેડ સ્કીમ. બીજો પણ પ્રશ્ન છે પણ એ પાછળ આવે છે. બરાબર છે. આમાં આવે છે C4 ચક્ર સમજાવો, હે ને? સારું. તો અહીંયા ઝેડ સ્કીમમાં જોયું કે શું ઉત્પન્ન થાય છે. અચક્રીય ફોટોફોસ્ફોરીકરણમાં એટીપી ઉત્પન્ન થાય, બીજું NADPH ઉત્પન્ન થાય અને ઓક્સિજન ઉત્પન્ન થાય. ઓક્સિજન હરિતકણની બહાર પ્રસરી જાય છે. કેવી પ્રકાશ પ્રક્રિયા બે પ્રકારની છે, ચક્રીય ફોટોફોસ્ફોરીકરણ અને અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ. બરાબર છે. તો પ્રકાશ પ્રક્રિયાની નિપજ કઈ? નીટ MCQ 3 નિપજો છે, એટીપી, NADPH અને ઓક્સિજન. O2 સીધો હરિતકણની બહાર જતો રહે. બરાબર છે. અને જે એટીપી અને NADPH નો ઉપયોગ ગ્લુકોઝના સંશ્લેષણમાં થાય. બરાબર છે. જે ખોરાક બનવાનો છે ગ્લુકોઝનો સંશ્લેષણ. બરાબર છે. જેને જૈવ સંશ્લેષણ પણ કહેવાય. ગ્લુકોઝના સંશ્લેષણ માટે પ્રકાશની હાજરીની જરૂર પડતી નથી, પરંતુ શેની જરૂર પડે છે બેટા? પ્રકાશ પ્રક્રિયાના નિપજની જરૂર પડે છે. યાદ રાખવાનું કે ગ્લુકોઝના સંશ્લેષણ થવા માટે પ્રકાશની હાજરીની જરૂર પડતી નથી. શેની જરૂર પડે છે દીકરા? એટીપી અને NADPH ની જરૂર પડે છે. પ્રકાશ પ્રક્રિયાની નિપજની જરૂર પડે છે. ક્લિયર? પ્રકાશની હાજરી તેમજ ગેરહાજરીમાં આ પ્રક્રિયા થાય છે, તેથી તેને અંધકાર પ્રક્રિયા પણ કહે છે. ચલો જોઈએ કે એટીપી NADPH નો ઉપયોગ આહાર અથવા ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે, જેને પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો કહે છે. આ પ્રક્રિયા પ્રકાશ પર નિર્ભર હોતી નથી, પરંતુ પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો પર આધારિત છે. પ્રકાશ પ્રક્રિયાના ઉત્પાદનો કયા? એટીપી, NADPH પર આધારિત છે. બરાબર છે. સારું. તમને કદાચ આશ્ચર્ય થશે કે આવું પરીક્ષણ કેવી રીતે કરી શકાય. તે ખૂબ જ સરળ છે. પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા, સપોઝ કોઈ વનસ્પતિને પ્રકાશ મળતો અટકાવી દઈએ, બરાબર છે, તો પ્રકાશ પ્રક્રિયા અટકી જશે, પરંતુ જે જૈવ સંશ્લેષણ તબક્કો છે અંધકાર પ્રક્રિયા અટકશે નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી એને એટીપી NADPH મળતા રહેશે ત્યાં સુધી અંધકાર પ્રક્રિયા ચાલુ જ રહેશે. તો જો કે કેવી રીતે સાબિત કરી શકાય કે જૈવ સંશ્લેષણ તબક્કાને પ્રકાશની જરૂર નથી પડતી? તો આ એનો જવાબ આપેલો છે કે પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા પ્રકાશ પ્રક્રિયા અટકી જાય છે, પરંતુ જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે, ત્યારબાદ અટકી જાય છે. બરાબર છે. ક્યાં સુધી ચાલુ રહેશે? MCQ ક્વેશ્ચન. જ્યાં સુધી એટીપી અને NADPH પ્રાપ્ત થશે ત્યાં સુધી અંધકાર પ્રક્રિયા ચાલુ રહેશે. યાદ રાખવાનું, એટીપી NADPH પ્રાપ્ત થશે ત્યાં સુધી અંધકાર પ્રક્રિયા ચાલુ થશે. બરાબર છે. સારું. ઓકે, તો આ ખબર પડી ગઈ. પ્રકાશ પ્રક્રિયા, જો પ્રકાશ સંશ્લેષણની દીકરા બે પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા જે થાઇલેકોઇડની અંદર જે હરિતકણ છે એ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. બરાબર છે. શું ઉત્પન્ન થાય છે? તો O2 ઉત્પન્ન કરે છે, એટીપી અને NADPH ઉત્પન્ન થાય. આ શેમાં થાય? પ્રકાશ પ્રક્રિયામાં થાય. બીજી પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે? ગ્લુકોઝનું સંશ્લેષણનો તબક્કો. ગ્લુકોઝનું સંશ્લેષણ બેટા શેમાંથી થાય? CO2 અને H2O.
બીજું શું જોઈએ? એટીપી અને ડીપીએચ જોઈએ. શું આ તબક્કા માટે પ્રકાશની જરૂર પડે છે? ના ભાઈ ના. પરંતુ શેની જરૂર પડે છે? પ્રકાશ પ્રક્રિયાની નીપજ એટીપી અને ડીપીએચ ની જરૂર પડે છે. ક્લિયર? જ્યાં સુધી આ પ્રાપ્ત થતા રહેશે ત્યાં સુધી ગ્લુકોઝનું નિર્માણ ચાલુ રહેશે. ક્લિયર? ઓકે, તો જુઓ કે પ્રકાશની પ્રાપ્તિ અટકાવતા જૈવ સંશ્લેષણ તબક્કો થોડો સમય ચાલુ રહે છે. જ્યાં સુધી આ મળતું રહેશે ત્યાં સુધી જૈવ સંશ્લેષણ તબક્કો ચાલુ રહેશે. ત્યારબાદ તે બંધ થઈ જાય છે અને ફરીથી પ્રકાશ આપવામાં આવે તો ફરીથી એટીપી અને ડીપીએચ ઉત્પન્ન થશે અને પછીથી પાછો આ જૈવ સંશ્લેષણ તબક્કો ચાલુ થાય છે. ખબર પડી ગઈ? યાદ રાખવાનું. આ એમસીક્યુ પર આધારિત પ્રશ્ન. ચાલો, આમ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા કહેવું શું ખોટું છે? કે ભાઈ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા કહેવાય પણ એ રાતે થાય? કોઈ તમને પૂછે તો હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. સૂર્યપ્રકાશ કેટલા વાગે આવી જાય? સવાર વહેલો આવી જાય. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ 8 થી 4 વચ્ચે કરે. 8 થી 4 અથવા તો 8 થી 5. બરાબર છે? કઈ પ્રક્રિયા થતી હશે? પ્રકાશ પ્રક્રિયા થતી હશે. પ્રકાશ શક્તિનું શોષણ થાય, એટીપી બને અને ડીપીએચ બને. તો શું દિવસ દરમિયાન મેડમ અંધકાર પ્રક્રિયા થતી હશે? ગ્લુકોઝનું નિર્માણ થતું હશે? હા, થતું હશે. ગ્લુકોઝનું નિર્માણ પણ ચાલુ રહે દિવસ દરમિયાન. જોજો, આ સમજવા જેવો કોન્સેપ્ટ છે. દિવસ દરમિયાન ચાલુ રહે શું? ગ્લુકોઝનું નિર્માણ. પછી 5 વાગ્યા દિવસ દરમિયાન બહુ બધું પ્રકાશ પ્રક્રિયા થઈ, બહુ બધા એટીપી અને ડીપીએચ બન્યા. 5 વાગ્યા સુધી પ્રકાશ સંશ્લેષણ ચાલુ રહ્યું. તો ગ્લુકોઝનું નિર્માણ કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે એ તમને સમજાવું. 6 વાગે ગ્લુકોઝનું નિર્માણ ચાલુ હશે? તો જવાબ આવશે હા. 6 વાગે સૂર્યપ્રકાશ નહીં હોય પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નીપજ હાજર હશે. કોણ હાજર હશે? એટીપી અને ડીપીએચ. એટલે જ્યાં સુધી આ હાજર હશે ત્યાં સુધી ગ્લુકોઝનું નિર્માણ ચાલુ રહેશે. 6, 7 વાગ્યા સુધી આ હાજર હશે. પછી શું? 7 વાગ્યા પછી આ એટીપી અને ડીપીએચ બધા વપરાઈ ગયા. બરાબર છે? કે પ્રકાશ પ્રક્રિયામાં સતત બનતા હતા એટલે સતત ગ્લુકોઝનું નિર્માણ ચાલુ રહેતું હતું. પ્રકાશ પ્રક્રિયા બંધ થઈ ગઈ. કેમ? સૂર્યપ્રકાશ આરામમાં જતા રહ્યા. એટલે હવે આનું નિર્માણ અટકી જશે. તો જ્યાં સુધી વનસ્પતિના કોષની અંદર આ બે પ્રાપ્ત હશે ત્યાં સુધી અંધકાર પ્રક્રિયા ચાલુ રહેશે. 7 વાગ્યા, હા 7 વાગ્યા પણ હવે એટીપી અને ડીપીએચ નથી. અંધારું છે પણ એટીપી અને ડીપીએચ નથી. ત્યારે ગ્લુકોઝનું સંશ્લેષણ થશે? નહીં થાય. કેમ? હવે આ બે જણ નથી એટલે. બરાબર છે? આ કોન્સેપ્ટ ક્લિયર થયો? યાદ રાખવાનું. કે ભાઈ જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી અને ડીપીએચ નો ઉપયોગ થાય છે, ખબર છે. અને એમાં CO2H2O સાથે જોડાઈને શું બનાવે છે? શર્કરા બનાવે છે. વૈજ્ઞાનિકોએ ભેગા થઈને શોધ્યું આ પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો જાણવા મળ્યું કે CO2 નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે CO2 નું સ્થાપન થાય છે અને પહેલી કઈ નીપજ બને? બરાબર? કે ભાઈ ગ્લુકોઝ બને છે તો એમાં CO2 કોની સાથે જોડાય છે એ બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈને નક્કી કર્યું. ઓકે. પછી દ્વિતીય વિશ્વયુદ્ધના થોડાક સમય પછી કઈ પદ્ધતિ રેડિયો આઇસોટોપ્સ નો ઉપયોગ કરી પ્રયત્ન કરાયો? બરાબર? કે ભાઈ CO2 નું સ્થાપન થઈને પ્રથમ નીપજ કઈ બને છે તે શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થયો? રેડિયો આઇસોટોપ્સ. બરાબર છે? અને આના પાછળ કોણે કામ કર્યું હતું? મેલ્વિન કેલ્વિન ને કામ કર્યું હતું. શું ઉપયોગ કર્યો? રેડિયો એક્ટિવ C14 નો. અહીંયા જે CO2 હતો એમાં જે કાર્બન હતો એ કયો લીધો? રેડિયો એક્ટિવ ડાયથી કલર કરેલો C14.
નો ઉપયોગ કરી સૌપ્રથમ લીલની અંદર, યાદ રાખજો, લીલની અંદર પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો. શેનો ઉપયોગ કરીને? રેડિયો એક્ટિવ C14 નો ઉપયોગ કરીને. અને સંશોધન કર્યું કે CO2 ના સ્થાપનથી પ્રથમ નિપજ જે બને છે એ 3 કાર્બન વાળી છે, અને એ 3 કાર્બન વાળું કાર્બનિક એસિડ છે PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ. કે CO2 નું સ્થાપન થયું અને પહેલી નિપજ બને છે, સીધો ગ્લુકોઝ નથી બનતો, 3 કાર્બન વાળી નિપજ બને છે, કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે, નામ છે એનું PGA. ફોસ્ફોગ્લિસરિક એસિડ. બરાબર છે, ક્લિયર? તો આ મેલ્વિન કેલ્વિને જૈવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં મહત્વનું યોગદાન આપ્યું. MCQ ક્વેશ્ચન. બરાબર છે. અને એના માનમાં એને શું કહેવામાં આવે છે? કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્ર એટલે શું? CO2 નું સ્થાપન થઈ ગ્લુકોઝનું નિર્માણ દર્શાવતો ચક્રીય પથ. આના વિશે માહિતી કોણે આપી? મેલ્વિન અને કેલ્વિને. બરાબર છે. તેથી તેને કેલ્વિન ચક્ર કહે છે. કયું ચક્ર કહેવાય? કેલ્વિન ચક્ર. એકદમ ઈઝી છે, મસ્ત છે. ને કેલ્વિન ચક્ર દરમિયાન સૌપ્રથમ કઈ નિપજ બને છે? 3 PGA, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ નું નિર્માણ થાય છે. બરાબર છે. અહીં પ્રથમ નિપજ 3 કાર્બનની બનેલી હોવાથી તેને C3 ચક્ર પણ કહે છે. કેલ્વિન ચક્રને C3 ચક્ર પણ કહે છે. બરાબર છે, ક્લિયર? કારણ કે CO2 સ્થાપનથી જે પ્રથમ નિપજ બને છે, કેટલા કાર્બનની હોય બેટા? 3 કાર્બન. તેથી તેને C3 ચક્ર કહેવાય. સારું, પછી ક્વેશ્ચન થયું, બધા વૈજ્ઞાનિક કે ભાઈ આખી દુનિયામાં તો કેટલા જુદા જુદા પ્રકારની વનસ્પતિ હોય છે, એકદળી, દ્વિદળી, હે ને? તો શું બધામાં CO2 સ્થાપન થઈને પ્રથમ નિપજ 3 કાર્બનની જ હશે? આવું ડિસ્કશન થયું. પછી વૈજ્ઞાનિકોના ગ્રુપ પડી ગયા અને એ લોકોએ પ્રયોગો કર્યા, અને પછી નક્કી થયું કે યાર 2 પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. અમુક વનસ્પતિમાં CO2 નું સ્થાપન થઈને 3 કાર્બન વાળી નિપજ બને, જેને C3 ચક્ર, C3 વનસ્પતિ કહેવાય. અમુક વનસ્પતિમાં CO2 નું સ્થાપન થઈને 4 કાર્બન વાળી નિપજ બને, તો એને C4 પરિપથ કહેવાય. એકદમ ઈઝી છે. આપણે MCQ માટે કે વૈજ્ઞાનિકોએ એવું જાણવાનો પ્રયત્ન કર્યો કે શું બધી વનસ્પતિમાં CO2 નું સ્થાપન કર્યા પછી પહેલી નિપજ PGA જ બને છે, કે અન્ય વનસ્પતિમાં કોઈ બીજી નિપજ બનતી હશે? તો આના વિશે સંશોધન કરવામાં આવ્યું. બરાબર છે, ક્લિયર? સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે અમુક વનસ્પતિ એવી હતી કે જેમાં CO2 નું સ્થાપન થયા પછી પહેલી સ્થાયી નિપજ કેટલા કાર્બનની હતી બેટા? 4 કાર્બનની હતી. અને એ 4 કાર્બન વાળું કોણ હતું? ઓક્ઝાલો એસિટિક એસિડ હતું. બરાબર છે. તો એને નામ શું આપવામાં આવ્યું? C4 પરિપથ. 4 કાર્બનની નિપજ બની એટલે એને C4 ચક્ર કહેવાય, અથવા તો C4 પરિપથ નામ આપવામાં આવ્યું. ક્લિયર? ત્યાર પછી એવું સાબિત થયું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 ના સ્વાંગીકરણ એટલે કે CO2 નું સ્થાપન, પરિપાચન મુખ્ય 2 પ્રકારે થાય છે. CO2 માંથી ગ્લુકોઝ 2 પ્રકારે બને છે. બરાબર છે. જે વનસ્પતિમાં CO2 નું સ્થાપન થયા પછી પહેલી નિપજ C3 એસિડ હોય, PGA હોય, તો તેને C3 પરિપથ કહેવાય. અને જેમની પ્રથમ નિપજ C4 એસિડ હોય તેને C4 પરિપથ કહેવાય. બરાબર છે, ક્લિયર? આટલું ખબર પડી ગઈ. CO2 સ્થાપન થાય દ્વિદળી વનસ્પતિમાં, જોજો, દ્વિદળી વનસ્પતિમાં CO2 નું સ્થાપન થઈને શું બને? PGA, 3 કાર્બન વાળું, જેને C3 ચક્ર, C3 પરિપથ કહેવાય. અને એકદળી જોજો, શેરડી, જુવાર, યાદ રાખો, મકાઈ, શેરડી, જુવાર, મકાઈ,
જેવી એકદળી વનસ્પતિમાં CO2 નું સ્થાપન થઈને ઓક્ઝાલો એસિટિક એસિડ બને, જે 4 કાર્બનો છે. તેથી તે પરિપથને C4 ચક્ર કહે છે. યાદ રાખવાનું. સારું, આ ચક્ર શેનું છે બેટા? કેલ્વિન ચક્ર કહેવાય. એને શું કહેવાય? કેલ્વિન ચક્ર. કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આ ચક્રની સમજૂતી આપી હતી, તેથી તેને કેલ્વિન ચક્ર નામ આપવામાં આવ્યું છે. વાતાવરણનો CO2 પાણીના અણુ સાથે કોની સાથે જોડાય છે? RUBP. બરાબર છે. આને શોર્ટમાં RUBP કહેવાય, ફૂલ ફોર્મ કહેવાય રુબિલોઝ 1,5 બાયફોસ્ફેટ. શું કહેવાય આને? રુબિલોઝ 1,5 બાયફોસ્ફેટ. બરાબર છે. આગળ પરીક્ષામાં પૂછે છે કે કેલ્વિન ચક્રમાં CO2 નું સ્થાપન શેમાં થાય છે? CO2 કોની સાથે જોડાય છે? તો આ 5 કાર્બન વાળી કીટો પેન્ટોઝ શર્કરા છે. નીટ MCQ. 5 કાર્બન વાળી કીટો પેન્ટોઝ શર્કરા. નામ શું રાખેલ છે દીકરા? રુબિલોઝ 1,5 બાયફોસ્ફેટ. આની જોડે CO2 જોડાય છે, વાતાવરણમાંનો CO2 અને H2O જોડાય છે. CO2 દાખલ થયો એટલે એ પ્રક્રિયાને શું કહેવાય? કાર્બોક્સિલેશન. અને આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક છે RUBP કાર્બોક્સાઇલેઝ. બરાબર છે કે 5 કાર્બન વાળું કોણ છે? 5 કાર્બન વાળી કીટો પેન્ટોઝ શર્કરા છે. નામ છે એનું રુબિલોઝ 1,5 બાયફોસ્ફેટ. એની સાથે CO2 H2O જોડાણા આ ઉત્સેચક કે મદદ કરી જોડાવામાં. આ તબક્કાનું નામ છે કાર્બોક્સિલેશન તબક્કો. CO2 દાખલ થાય એટલે કાર્બોક્સિલેશન થયું. શું બન્યું બેટા? 3 ફોસ્ફોગ્લિસરેટ બન્યું. બરાબર છે. 3 કાર્બન વાળી નિપજ બની, 2 અણુ બન્યા 3 ફોસ્ફોગ્લિસરેટના. જો આ 5 કાર્બન વાળો હતો એટલે બહારથી CO2 એન્ટર થયો એટલે 6 કાર્બન વાળો અણુ બન્યો, પણ એ અસ્થાયી હતો. 6 કાર્બન વાળો જે મોટો અણુ બન્યો એ અસ્થાયી હતો, તરત તૂટી ગયો અને 3 કાર્બન વાળા 2 અણુ બન્યા. નામ છે કોણ? 3PGA, 3 ફોસ્ફોગ્લિસરેટ. હવે એનું શું થયું? રિડક્શન થયું. રિડક્શન થયું એટલે એની અંદર હાઇડ્રોજન ઉમેર્યો. કોની અંદર? 3 ફોસ્ફોગ્લિસરેટ ની અંદર. હાઇડ્રોજન કોણે આપ્યો? NADPH આપ્યો. કેટલા ATP વપરાયા? 2 ATP વપરાયા, 2 NADPH વપરાયા. બરાબર છે. ATP એ પોતાના ફોસ્ફેટ આપ્યા. હા. NADPH એ પોતાના હાઇડ્રોજન આપ્યા. શું બન્યું? 2 ADP PI શક્તિ મુક્ત થઈ અને એ શક્તિની મદદથી આ હાઇડ્રોજન જોડાઈ ગયો ફોસ્ફોગ્લિસરેટ સાથે. અને શું બનાવ્યું? ટ્રાયોસ ફોસ્ફેટ. શું બનાવ્યું બેટા? ટ્રાયોસ ફોસ્ફેટ. તો H2 નું ઉમેરાવું એટલે આ તબક્કાને કયો તબક્કો કહેવાય? રિડક્શન. કોઈ પણ પદાર્થની અંદર H2 ઉમેરાય તો એ તબક્કાને કહેવાય છે રિડક્શન તબક્કો. યાદ રાખવાનું. રિડક્શન તબક્કામાં 2 ATP વપરાય છે, 2 NADPH વપરાય છે. સમજ પડી ગઈ? ક્લિયર? શું બન્યું? ટ્રાયોસ ફોસ્ફેટ. બરાબર. વનસ્પતિના પર્ણની અંદર તો બેટા કરોડો કોષો હોય, અબજો હરિતકણો હોય, દરેકની અંદર અબજો અણુઓ ટ્રાયોસ ફોસ્ફેટના બન્યા હોય. હે ને? ઢગલા બંધ આ બધું બનતું હોય. 1 1 2 2 એવું ના બનતું હોય. એક સાથે કરોડો અણુ ટ્રાયોસ ફોસ્ફેટના સંશ્લેષણ પામતા હોય. તો એ પૈકી 2 અણુઓ એકબીજા સાથે જોડાશે. શું બનાવશે? ગ્લુકોઝ બનાવશે. અને એ ગ્લુકોઝ તરત જ સ્ટાર્ચમાં સંચય પામશે. વનસ્પતિમાં જેવું ગ્લુકોઝ બને બેટા તરત એમાંથી સ્ટાર્ચ બની જાય. ગ્લુકોઝ સ્વરૂપે ખોરાકનો સંચય થતો નથી. પ્રકાશ સંશ્લેષણના અંતે શું બને છે? ટ્રાયોસ ફોસ્ફેટમાંથી ગ્લુકોઝ બને છે. તરત જ એ સ્ટાર્ચમાં રૂપાંતર પામે છે. અને સુક્રોઝ ક્યારે બનશે? જ્યારે વનસ્પતિનું મૂળ નીચેથી બૂમો પાડશે કે મારે ખાવું છે, મને ખોરાક આપો, ત્યારે પણમાં જે ગ્લુકોઝ છે એનું સુક્રોઝમાં રૂપાંતર થશે. સ્ટાર્ચનું સુક્રોઝમાં રૂપાંતર થશે. અને ખોરાકનું વહન જોજો, વનસ્પતિમાં ખોરાકનું વહન ફક્ત અને ફક્ત શેના સ્વરૂપે થાય છે? સુક્રોઝ સ્વરૂપે થાય છે. યાદ રાખવું. ખબર પડી ગઈ? એટલે અહીંયા સુક્રોઝ લખેલો છે.
તો પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ ગ્લુકોઝ તરત શેમાં સંચય થાય? સ્ટાર્ચમાં. વનસ્પતિના અન્ય અંગોને ખોરાકની જરૂરિયાત હોય ત્યારે સ્ટાર્ચ શેમાં રૂપાંતર પામે? સુક્રોઝમાં. અને ખોરાકનું વહન થાય. શેનું વહન થાય બેટા? ખોરાકનું વહન થાય. ખબર પડી ગઈ? ઓકે. હવે બીજો પોઈન્ટ કે જો કેલ્વિન ચક્રને આપણે કન્ટિન્યુઅસ રાખવું હોય તો શું બનાવવું પડે? આરયુબીપી, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. તેથી આ આરયુબીપી ના નિર્માણ માટે એક એટીપી વપરાય છે. ટ્રાયોસ ફોસ્ફેટના કેટલાક અણુઓમાંથી શું બની જશે? પાછું આરયુબીપી બની જશે. તો જ નવો CO2 એની સાથે જોડાઈને આ કેલ્વિન ચક્રને કન્ટિન્યુ રાખશે. તો ત્રીજું સ્ટેપ શું છે? પુનઃસર્જન. કયું છે? પુનઃસર્જન. અને એ પુનઃસર્જનની પ્રક્રિયામાં એક એટીપી વપરાય છે. ક્લિયર? આમ એક CO2 નું સ્થાપન કરવા માટે ટોટલ કેટલા એટીપી વપરાય? જોજો, 2 અને 1 3. બરાબર છે? અને NADPH કેટલા વપરાય? 2. હવે આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણનું સૂત્ર ખબર છે, શરૂઆતનું યાદ કરો. કેટલા CO2? 6 CO2 માંથી ગ્લુકોઝનો એક અણુ બને. है ना? 6 CO2 plus 12 H2O gives C6H12O6. બરાબર છે? તો એક CO2 નું સ્થાપન થાય તો આટલા એટીપી વપરાય, આટલા NADPH વપરાય. તો આપણને ખબર છે એક ગ્લુકોઝનો અણુ બનાવવા માટે કેટલા CO2 નું સ્થાપન જોઈએ? 6 CO2. તો કેલ્વિન ચક્ર કેટલી વાર થશે? 6 વાર કેલ્વિન ચક્ર થાય. એક CO2 નું સ્થાપન થયું, ચક્કડ્યું એકવાર ફર્યું. બરાબર છે? ક્લિયર? આ રીતે 6 વાર ફરશે, 6 CO2 એન્ટર થશે ત્યારે એક ગ્લુકોઝ બનશે. તો એક ગ્લુકોઝના નિર્માણ માટે કેટલી વાર કેલ્વિન ચક્ર થશે? 6 વાર. તો કેટલા એટીપી NADPH જોઈશે? તો એક CO2 માટે 3, તો 6 CO2 માટે કેટલા? 6 તરી 18. બરાબર છે? 6 દુ 12. તો એક ગ્લુકોઝના નિર્માણ માટે કેલ્વિન ચક્રમાં 18 એટીપી અને 12 NADPH ની જરૂર પડે. MCQ ક્વેશ્ચન, થિયરીમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેલ્વિન ચક્ર હું તમને 3 માર્ક્સની થિયરીમાં પૂછીશ જ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનું. બરાબર છે? ઓકે, સારું. ચલો ડિટેલમાં ભણાવી દઉં. 5 જ મિનિટ લાગશે. આવી જાઓ. ઓકે, ચલો. CO2 નો પ્રાથમિક ગ્રાહક સમજી જ ગયા હશો. CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ છે? આરયુબીપી. બરાબર છે? ક્લિયર? ઓકે, સારું. કે ભાઈ CO2 નું ગ્રહણ કોણ કરે છે? તો CO2 નું ગ્રહણ કરનાર પદાર્થ 5 કાર્બનનો બનેલો છે. બરાબર છે? અને CO2 નું ગ્રહણ કરીને શેમાં રૂપાંતર પામે છે? PGA માં રૂપાંતર પામે છે. બરાબર? તો પછી શોધ્યું કે આ CO2 નું ગ્રહણ કરનાર અણુ એક 5 કાર્બન યુક્ત કીટોઝ શર્કરા હતી. કીટોપેન્ટોઝ શર્કરા કહેવાય એને. 5 કાર્બન વાળી છે અને એની પાસે કીટોન ગ્રુપ છે. નામ શું છે એનું? રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. બરાબર છે? બસ આટલું યાદ રાખવાનું. આટલું જ યાદ રાખવાનું કે CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ છે? તો જવાબ આવે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. 5 કાર્બન વાળી કીટોપેન્ટોઝ શર્કરા છે. બસ આટલું જ. હવે આવ્યું કેલ્વિન ચક્ર. કે કેલ્વિન અને તેમના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશે સંશોધન કર્યું અને જણાવ્યું કે આ પરિપથ, કેલ્વિન પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે, જેમાં આરયુબીપી નું પુનઃનિર્માણ થાય છે. બરાબર છે? ક્લિયર? કેલ્વિન ચક્ર એ બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં થાય છે. બધી જ વનસ્પતિમાં થાય. બરાબર? જે એકદળી હોય એમાં પણ થાય, દ્વિદળી હોય તેમાં પણ થાય. યાદ રાખો. કેલ્વિન ચક્રનું બીજું નામ છે C3 ચક્ર. બધી જ વનસ્પતિમાં થાય. ક્લિયર? ઓકે, સારું. ઓકે, લખ્યું છે ને? તેનાથી કોઈ ફેર પડતો નથી. તે C3 અથવા C4 પરિપથ
ધરાવતી હોય એવી વનસ્પતિમાં પણ થાય છે. કેલ્વિન ચક્રને C3 પરિપથ પણ કહેવાય. બધા જ પ્રકારની વનસ્પતિમાં કેલ્વિન ચક્ર થવાનું જ. બરાબર. 7. કેલ્વિન ચક્રના કેટલા તબક્કા? 3. કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન. કાર્બોક્સિલેશનમાં શું થાય? CO2 ના સ્થાપનની પ્રક્રિયા થાય. બરાબર છે કે ReBP ની અંદર CO2 નું સ્થાપન થાય છે. તો ReBP ની અંદર કાર્બોક્સિલેશન માટે CO2 નો ઉપયોગ થાય. આ માટે જવાબદાર ઉત્સેચક કોણ છે? ReBP કાર્બોક્સાઇલેઝ. શું બન્યું? જેના પરિણામ સ્વરૂપે બે અણુ બન્યા છે ના 3PGA ના 3 ફોસ્ફોગ્લિસરેટના. ક્લિયર? ઓકે. હમણાં ચક્રમાં મેં તમને સમજાવ્યું હતું. ઉત્સેચકનું નામ શું બોલ્યા? ReBP કાર્બોક્સાઇલેઝ, જેને રૂબિસ્કો પણ કહેવાય. રૂબિસ્કોનું ફૂલ ફોર્મ રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. મતલબ આ જે રૂબિસ્કો ઉત્સેચક છે બેટા, એ ખરો ને, રૂબિસ્કો CO2 સાથે જોડાય તો કેલ્વિન ચક્ર કરે. બરાબર છે. અને જો રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડાય તો એ કેલ્વિન ચક્ર કરશે નહીં. બરાબર છે. એ કઈ પ્રક્રિયા કરશે? પ્રકાશ શ્વસન કરશે. કઈ પ્રક્રિયા કરશે? પ્રકાશ શ્વસન, જે એકદમ હાનિકારક પ્રક્રિયા છે. આ રૂબિસ્કો એક ઉત્સેચક છે. એની ઘરવાળી કોણ? CO2. ઘરવાળી સાથે જોડાય તો કેલ્વિન ચક્ર થાય. કેલ્વિન ચક્ર ફાયદાકારક પ્રક્રિયા કહેવાય, ખોરાક બને. અને O2 એની બહારવાળી છે. અને જો રૂબિસ્કો O2 સાથે જોડાય તો પ્રકાશ શ્વસન થાય, જે હાનિકારક પ્રક્રિયા છે. યાદ રાખવાનું. ક્લિયર? કે ઉપરાંત આ ઉત્સેચક એટલે કોણ? આ રૂબિસ્કો ઓક્સિજનેશન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ક્લિયર? તેથી વધારે યોગ્ય હશે કે આપણે ઉત્સેચકને ReBP કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ એટલે કે રૂબિસ્કો તરીકે ઓળખીશું. કે અહીંયા જે મેં ઉત્સેચક લખ્યો તો કઈ ગયો? આ કયો ઉત્સેચક? રૂબિસ્કો. પહેલા શું લખ્યું? તેનું નામ ReBP કાર્બોક્સાઇલેઝ. કારણ કે ReBP ની અંદર CO2 ઉમેરે છે એટલે એને અહીંયા ReBP કાર્બોક્સાઇલેઝ કહેવાય. બીજું નામ એનું રૂબિસ્કો પણ કહેવાય. કેમ? અરે એ ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે છે એટલા માટે. તો પહેલું સ્ટેપ ખબર પડી ગઈ. પહેલા સ્ટેપમાં શું ભણવાનું હતું? ReBP ની અંદર CO2 ઉમેરાયો, બે અણુ બન્યા શેના? 3PGA ના 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના. બરાબર. આ પહેલો તબક્કો. તો બીજો તબક્કો આવ્યો રિડક્શનનો. કે હવે ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાની એક શૃંખલા છે. અહીંયા CO2 નું પ્રત્યેક CO2 ના સ્થાપન કરવા માટે ATP ના બે અણુ વપરાયા. હા. ઉપરાંત ફોસ્ફોરાયલેશન માટે અને NADPH ના બે અણુઓનો ઉપયોગ થાય, રિડક્શન માટે થાય છે. કે બે ATP ના અણુ ફોસ્ફોરાયલેશન માટે થાય છે અને રિડક્શન માટે NADPH ના બે અણુઓનો ઉપયોગ થાય છે. ક્લિયર? એક CO2 માટે બે ATP જોઈએ અને બે NADPH જોઈએ. આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2 ના 6 અણુનું સ્થાપન થાય અને કેલ્વિન ચક્ર કેટલી વાર થાય? 6 વખત. આ એની ટર્મ્સ એટલે કે ગ્લુકોઝના એક અણુ બનવા માટે કેલ્વિન ચક્ર કેટલી વાર થશે? તો 6 વખત. કારણ કે એક વખત એક જ CO2 નું સ્થાપન થાય છે અને ગ્લુકોઝ 6 CO2 માંથી બને એટલે કેલ્વિન ચક્ર કેટલી વખત થશે? 6 વખત થશે. હવે ત્રીજો તબક્કો આવ્યો રીજનરેશન, પુનઃસર્જન. બરાબર. કે કેલ્વિન ચક્રને સતત ચાલુ રાખવું હોય તો ReBP આપણે બનાવવો પડે. એ શેમાંથી બનશે? ટ્રાયોસ ફોસ્ફેટમાંથી જ બનશે. આ માટે એક ATP વપરાશે. કે જો આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલુ રાખવું હોય તો CO2 ના ગ્રાહી અણુ ReBP નું પુનઃસર્જન થવું જરૂરી છે. આ પુનઃસર્જનના તબક્કામાં ફોસ્ફોરાયલેશન માટે એક ATP ની આવશ્યકતા હોય છે. આમ એક કેલ્વિન ચક્રમાં CO2 ના પ્રત્યેક અણુનો પ્રવેશ થાય તો 3 અણુ ATP ના વપરાય
અને 2 અણુ NADPH ની જરૂર હોય છે. આ ATP NADPH શેમાં બન્યા હતા? પ્રકાશ પ્રક્રિયામાં બન્યા હતા. ને વપરાયા કઈ પ્રક્રિયામાં? આ ગ્લુકોઝના નિર્માણમાં, અંધકાર પ્રક્રિયામાં વપરાયા હતા. બરાબર છે.